તો જય માતાજી મિત્રો, એકવાર ફરી આવી ગયો છું નવા બ્લોગ સાથે। તો હું આજે આવી ગયો છું શ્રી સતી સિકોતર અને ગુહા મહારાજના મંદિરે, જે આવેલું છે સંડે રોડ ઉપર। તો તમે જોઈ શકો છો ખેતરોની વચ્ચે સુંદર વાતાવરણ છે અને એની બાજુમાં આવેલું છે મંદિર। તો આજે તમને તેમના દર્શન કરાવીશું, ચાલો। તો કેટલું સુંદર મંદિર છે, તમે જોઈ શકો છો આરસ પથ્થરનું બનાવેલું અને ઉપરની બાજુ કેટલું સુંદર લાગી રહ્યું છે। નામ છે। તો હવે આપણે અંદરની બાજુ જઈશું, તો ચાલો પછી। તો મિત્રો, સતી સિકોતર માતાજી અને બાજુમાં બિરાજમાન છે આપણા ગુગા મહારાજ, તેમના પણ દર્શન કરી દઈએ। નીચે ભોયરું છે ત્યાં પણ ગુગા મહારાજનું એક મંદિર છે, ત્યાં પણ આપણે જતા આવશું। અને અહીંયા બિરાજે છે હનુમાન દાદા અને એક તરફ ગણપતિ દાદા। અને અહીંયા મહાન ભીષ્મગીરી બાપુની મૂર્તિ છે, તે પણ તમે જોઈ શકો છો। અને આ છે બોરડીનું ઝાડ। પહેલા અમે બ્લોગ બનાવ્યો હતો ત્યારે અહીંયા કેટલા બધા બોર આવ્યા હતા, તે બ્લોગ આપણી યુટ્યુબ ચેનલમાં છે, ત્યાં પણ તમે જઈને જોઈ શકો છો। અને અહીંયા છે ખેતર, પાછળની બાજુ તમે જોઈ શકો છો કેટલું સુંદર વાતાવરણ છે। તો મિત્રો, તમે સંડે રોડ પરથી નીકળો તો અહીંયા સતી માતાના દર્શન કરવાનું ભૂલતા નહીં। તો આ છે સંડે બાલિસણાવાળો રોડ, તમે જોઈ શકો છો, જે મંદિરની સામેથી જ જાય છે। તો તમે અહીંયા પસાર થાવ તો આ મંદિર તમને જોવા મળશે। બાલિસણાથી ફક્ત થોડું જ દૂર છે। તો ચાલો હવે તમને નીચે જઈને ગોગા મહારાજના પણ દર્શન કરાવી દઈએ।
તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરો અને ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બાય. જય સદીમાં, જય શ્રી કુદરમાં, જય ગોગા મહારાજ. તો આપણા વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચેનલને ભૂલતા નહીં. તો જય માતાજી.